ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત. ચેપ્ટર 10 સદિશ બીજગણિત. બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાય છે. એટલે આનો ગુણભાર છે 8 ગુણ. બ્લુપ્રિન્ટ મુજબ આ ચેપ્ટરમાંથી MCQ 6 અને 2 ગુણ એનો એક દાખલો પૂછાઈ શકે તેમ છે. એટલે કે કુલ 8 ગુણ. ચેપ્ટરનું નામ છે સદિશ બીજગણિત. સદિશ શબ્દ જોઈને જ આપણને ફિઝિક્સ રિલેટેડ વર્ડ યાદ આવી ગયો, સદિશ અને અદિશ. બીજગણિત જે આપણા મેથ્સ રિલેટેડ શબ્દ છે અને જે તમે ઓલરેડી પરિચિત છો. બંને શબ્દ આપણને અગાઉથી જાણ છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, હું અલગ અલગ ભૌતિક રાશિઓ જેવી કે લંબાઈ, દળ, બળ, સમય, વેગ, સ્થાનાંતર, પ્રવેગ, વેગમાન, આ જે અલગ અલગ ભૌતિક રાશિઓ છે એના પરથી એક ઉદાહરણ લઈ રહ્યો છું. હું એક ઉદાહરણ લઉં છું. ધારો કે એક વ્યક્તિની ઊંચાઈ આપણે મેળવવાની છે. ફોર એક્ઝામ્પલ, એક વ્યક્તિની ઊંચાઈ, આ છે એ વ્યક્તિ. આ વ્યક્તિની આપણે ઊંચાઈ મેળવવાની છે. આ વ્યક્તિની ઊંચાઈ જો હું મેજરમેન્ટ કરું તો હું એવું કહી શકું કે ભાઈ આની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ છે. એકમમાં મેં માપી લીધી, ફૂટ અને ઇંચની અંદર. ઓકે, હવે એક બીજું ઉદાહરણ લઈ રહ્યો છું. એક સીધી સપાટી ઉપર એક પદાર્થ પડેલો છે, ચોરસ જેવો. આ પદાર્થ ઉપર આપણે બળ લગાવવાનું છે. હું બળ લગાવું છું, જો અહીંયાથી આ રીતના બળ લગાવું છું. અહીંયા એક વ્યક્તિ છે, એ વ્યક્તિ આના પર બળ લગાવે છે. હવે આ જે પદાર્થ ઉપર બળ લગાવે છે, તો જો મેં જેમ દર્શાવ્યું એ રીતના જો હું બળ લગાવું તો આ પદાર્થ ટૂંક સમયમાં સ્થાનાંતર થઈ અને અહીંયા પહોંચી જશે. જો થશે. હા, કોઈ એવું પણ કહી શકે, જો આ દિશામાં બળ લગાવું તો આ પદાર્થ છે એ આ બાજુમાં આવી જશે. ઉપરથી બળ લગાવું તો પદાર્થ છે એ દબાઈ જવાનો છે. અને નીચેથી જો હું બળ લગાવું તો આ જ પદાર્થ ઉપર સ્થાનાંતર થઈ જશે. અહીંયા થશે આવું. તો આજે મેં 2 ઉદાહરણ આપ્યા, એમાં તમે એવું સમજી શકો કે પ્રથમ જે વ્યક્તિની આપણે ઊંચાઈ મેળવવાની છે, એ વ્યક્તિની ઊંચાઈના હું ખાલી એનું મૂલ્ય કહી દઉં તો આપણને આન્સર મળી ગયો. પણ આ પદાર્થ ઉપર આપણે બળ લગાવવાનું છે, તો એ બળનું ખાલી હું મૂલ્ય કહું તો આપણને ચોક્કસપણે આન્સર ન મળ્યો. તરત જ મગજમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે પદાર્થમાં જો બળ લગાવવું છે તો એ બળની દિશા કઈ હોઈ શકે? આગળથી બળ લગાવવું, પાછળથી, ઉપરથી, નીચેથી, ક્યાંથી બળ લગાવવું એ તો અંદર આપેલું નથી. જો આ પદાર્થ ઉપર હું એવું કહું કે મારે 40 ન્યૂટનનો
બળ લગાવવું છે અને આ જ દિશામાં જે મેં એરો આપેલો છે એ દિશામાં જો બળ લગાવવું હોય તો આ પદાર્થ આ રીતના સ્થાનાંતર થશે આગળ, જે મેં અંદર ડોટેડ દર્શાવ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ જે પહેલું ઉદાહરણ મેં આપેલું છે આમાં ખાલી મૂલ્યથી જ કામ થઈ ગયું, અને આ જે બીજું ઉદાહરણ છે આમાં મૂલ્ય સાથે આપણે એની દિશા પણ દર્શાવવાની જરૂર પડે. તો આવી રીતના જો આપણે જોઈએ તો ભૌતિક રાશિઓને બે અલગ અલગ ભાગમાં વહેંચણી કરવામાં આવે. એમાં પહેલું અદિશ રાશિઓ. અદિશ રાશિ. અદિશ રાશિ એટલે શું? તે આ જે 1 નંબરનું ઉદાહરણ આપ્યું તે, તો એને જો હું થિયરિટિકલ વર્ડમાં લખું તો આવી રીતના લખી શકાય કે જે ભૌતિક રાશિનું માપ એકમોની સંખ્યા સાથે દર્શાવવાથી તે સ્પષ્ટ થઈ જાય. તે તમામ રાશિઓને શું કહેવાય? અદિશ રાશિઓ કહેવાય. વ્યક્તિની ઊંચાઈ છે એ આપણે માપન કરવું છે તો 5 ફૂટ 5 ઇંચ કહેવાય. હા, પછી એવો પ્રશ્ન ન પૂછાય કે સર ઊંચાઈ ઉપરથી માપું, નીચેથી માપું, ગમે ત્યાંથી માપો, ઊંચાઈ તો એક સરખી જ રહેવાની છે. એટલે આ લંબાઈ જે આપણે કરી એ કેવી રાશિ થઈ? અદિશ રાશિ થઈ. તો હું તમને જો આવા બીજા ઉદાહરણ આપું અલગ અલગ, તો દાખલા તરીકે આના અલગ અલગ ઉદાહરણ આપણે આપીએ. પહેલું તો લંબાઈ, જે મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું. બીજું છે દળ, એટલે એનું વજન. વજનને કોઈ દિશા ન દર્શાવવી પડે આપણે. ત્રીજું સમય, સમયને દિશા ન દર્શાવાય કે ઉપરની દિશામાં સમય, નીચેની દિશામાં સમય એવું ન દર્શાવાય. ત્રીજું અંતર, બે બિંદુ વચ્ચેનું અંતર, એને દિશાની જરૂર નથી. ઝડપ, દિશાની જરૂર નથી. ક્ષેત્રફળ, કોઈ વસ્તુનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એનું મૂલ્ય મળે પણ એની દિશાની જરૂર નથી. હું એમ કહું આ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું છે તો એનું મૂલ્ય મળી જાય. પછી એવું ન કહેવાય લંબચોરસની ડાબી બાજુની દિશાથી મેળવો, જમણી બાજુની દિશાથી મેળવો. ક્ષેત્રફળ તો બધામાં એક સરખું જ આવવાનું છે. આવી જ રીતના ક્ષેત્રફળ રિલેટેડ જોઉં તો ઘનફળ, તાપમાન. આજનું તાપમાન 40°C છે તો એના દિશા ન હોય કે ઉત્તર દિશામાં 40°C છે એવું ન કહી શકાય. તાપમાનની કોઈ દિશા હોતી નથી. કાર્ય, આપણે જે કાર્ય કરીએ છીએ, આપણે જે નાણું, આપણે જે પૈસા વાપરીએ છીએ એ પણ અદિશ જ છે. બીજું જોઈએ તો વીજળીનું દબાણ, ઘનતા, ઘનતાને પણ કોઈ દિશા ન હોય. વીજળીની પ્રતિરોધક શક્તિ, એને દિશા ન હોય, એની આસપાસ હોય જ. આવા તો ઘણા બધા વ્યવહારમાં આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ. આપણે આપણા અભ્યાસ મુજબ મેં તમને અમુક ઉદાહરણ આપી દીધા. હવે ભૌતિક રાશિનો બીજો પ્રકાર જો આપણે જોઈએ તો તે પ્રકાર છે સદિશ રાશિ, જે આપણા ચેપ્ટરના નામ છે એનો પહેલો શબ્દ સદિશ. જે મેં તમને બીજું ઉદાહરણ આપેલું છે એ સદિશ રિલેટેડ છે. આ અદિશ અને આ ઉદાહરણ છે એ સદિશ રિલેટેડ છે. તો સદિશની જો આપણે વ્યાખ્યા લખવી હોય તો આવું લખી શકાય કે જે ભૌતિક રાશિનું દર્શાવવા
તેના માપના એકમોની સંખ્યા એટલે એનું માન કહેવાય. માપના એકમોની સંખ્યા હું લખી જ દઉં, એટલે ટૂંકમાં કહીએ તો એનું માન, એનું મૂલ્ય કેટલું મળે છે તે. સાથે દિશાની પણ જરૂર પડે તે તમામ રાશિઓને શું કહેવાય? સદિશ રાશિઓ કહેવાય. દાખલા તરીકે જો આનું પણ એક ઉદાહરણ આપી દઉં. આ જે 2 નંબરનું ઉદાહરણ છે આ સદિશ રાશિ છે, આ અદિશ અને આ સદિશ છે. એક ઉદાહરણ તો એ જ આપી દઉં પહેલું કે ભાઈ બળ લગાવવું હોય તો કઈ દિશામાં લગાવવું એ તમારે ચોખવટ કરવી પડે. આવી જ રીતના જોઈએ તો વેગ, સ્થાનાંતર, વેગ પરથી જોઈએ તો પ્રવેગ, વજન, વેગમાન, વીજ ક્ષેત્રની તીવ્રતા, આવા ઘણા બધા અલગ અલગ ઉદાહરણ જોઈ શકાય. એટલે આ બેઝિક ખ્યાલ થયો સદિશ અને અદિશ વચ્ચેનો. હવે આપણે ટેક્સ્ટબુક રિલેટેડ હું તમને 2-3 ઉદાહરણ બંનેના મિક્સ આપું છું અને આપણે સમજીએ કે જેમાં એકમ સાથે આપણે લખીએ છીએ. આના બંનેના રિલેટેડ ઉદાહરણ આપું છું. ઉદાહરણ 10 kg. 10 kg એટલે દળ છે, માસ, કોઈ પદાર્થનું દળ કેટલું છે? 10 કિલોગ્રામ. એટલે આગળ જે મેં ઉદાહરણ આપ્યું એના રિલેટેડ જોઈએ તો આ કઈ રાશિ કહેવાય? કે ભાઈ અદિશ. આમાં દિશાની જરૂર નથી. હું એવું કહું છું કે એક વ્યક્તિ 2 કિલોમીટર દક્ષિણથી પશ્ચિમ તરફ સ્થાનાંતર કરે છે. જો 2 કિલોમીટર દિશા સ્પષ્ટ કીધું એને, દક્ષિણ દિશાથી લઈને પશ્ચિમ દિશા સુધી, તો દિશા અને માન બંનેની જરૂર પડી તો આને કહેવાશે સદિશ રાશિ કહેવાશે. નેક્સ્ટ ઉદાહરણ આપું. આજનું તાપમાન 40°C છે. તાપમાન, દિશાની જરૂર નથી, આને કહેવાય અદિશ રાશિ. હું એવું કહું પાવર રિલેટેડ 40 વોટ એનો એકમ. 40 વોટ આ પણ અદિશ રાશિ છે. આને દર્શાવવા પણ એની દિશાની જરૂર ન પડે. નેક્સ્ટ વીજભાર રિલેટેડ જે મેં ઉદાહરણ આપ્યું એમ કહું 10⁻⁻⁹ કુલમ. કુલમને જો તમે એકમમાં કન્વર્ટ કરો તો આ પણ કઈ રાશિ બનવાની છે? અદિશ રાશિ બનવાની છે. જો હવે હું આવું એક ઉદાહરણ આપું છું 20 મીટર પર સેકન્ડ. 20 મીટર પર સેકન્ડ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જો આવી રીતના ખાલી લખેલું હોય તો આને સ્પેસિફાય કરવું ડિફિકલ્ટ છે. શું કામ? કેમ કે 20 મીટર પર સેકન્ડ એટલે ઝડપ બની ગયું. તો આને ઝડપ જો કહેતા હોય આપણે તો તે કઈ રાશિ છે? અદિશ રાશિ છે. હું એવું કહું કે 20 મીટર પર સેકન્ડ ઉત્તર તરફ એની દિશા આપી દઉં. આ જ એકમ દિશા આપી દીધી ઉત્તર તરફ,
એટલે આ બની ગયો આપણી પાસે વેગ અને આને આપણે કહેશું સદિશ રાશિ. શું કહેશું? સદિશ રાશિ. જો આવું જો ઉદાહરણ હોય તો આ તો આપણને ખ્યાલ જ છે ભાઈ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ હોય તો આપણે સરળતાથી ઓળખી શકીએ કે ભાઈ આ સદિશ જ હોય. 100% ફાઇનલ છે. કહી શકાય. એટલે આ બેઝિક ખ્યાલ થયો સદિશ અને અદિશ વચ્ચેનો. આ હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કે આપણું જે પ્રથમ સ્વાધ્યાય છે જેમાં આવા બધા ઉદાહરણ આપણે ઓળખવાના છે અને જે વિદ્યાર્થીને 100 આઉટ ઓફ 100 માર્ક્સ લાવવા હોય તો 1 માર્ક્સના MCQની અંદર જો આવું વર્ગીકરણ પૂછાય તો એને ખાસ આવડવું જોઈએ. એટલા માટે હું તમને આવું ડીપમાં સમજાવી રહ્યો છું. એટલે આવું ખાસ તમે ધ્યાન રાખશો. નેક્સ્ટ આગળ જોઈએ તો હું તમને બીજું એક સમજાવું. દિશાયુક્ત રેખા અને દિશાયુક્ત રેખાખંડ. દિશાયુક્ત રેખા અને દિશાયુક્ત રેખાખંડ. હવે પહેલા આપણે સમજીએ છીએ દિશાયુક્ત રેખા માટે. જો એના માટે હું લખું તો આપણે પહેલા ધારણા કરો કે ધારો કે L એ ત્રિપરિમાણીય જે શબ્દ આવ્યો છે એને ખાસ જોઈએ. આપણે બે વસ્તુમાં ભણવાનું થાય, એક દ્વિપરિમાણીય અને એક ત્રિપરિમાણીય. બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે જે આપણે 11thમાં તમને ભણાવેલું છે, છતાં પણ હું તમને એક વખત યાદ અપાવું તો અહીંયા જો ઉપર હાસ્યમાં હું લખું છું દ્વિપરિમાણીય સમતલ હોય, અવકાશ હોય એને આપણે r² વડે દર્શાવીએ. દ્વિપરિમાણીય એટલે 2 ડાયમેન્શન, એમાં બે ચલ હોય x અને y રિલેટેડ. અને જો દર્શાવીએ તો આપણે આવી રીતના લખતા હતા, આ x અક્ષ અને આ y અક્ષ લખતા હતા. ક્લિયર? અને ત્રિપરિમાણીય એટલે 3 ડાયમેન્શન 3D, એમાં 3 ચલ 3 અક્ષ રિલેટેડ કામ કરવાનું હોય, x, y અને z. આપણા ચેપ્ટરની અંદર બધાની અંદર હું આવી રીતના દર્શાવીશ એના અક્ષ, અને હું x નામ આપીશ અને y અને આને z. અને આ ખાસ તમે ધ્યાન રાખશો. અહીંયા શબ્દ લખ્યો છે મેં ત્રિપરિમાણીય. અવકાશ કે સમતલની કોઈ રેખા છે, તેની દિશાને, તેને જો દિશા દર્શાવી હોય તો તેની દિશાને તીરની નિશાની વડે દર્શાવી શકીએ. જેમ કે જો અહીંયા દર્શાવું છું, આ છે એક રેખા છે એટલે અનંત લગી જવાની છે ને, આ રીતના છે. આ રેખા છે L. આ રેખાને જો મારે એની દિશા દર્શાવી હોય તો આ હું દિશા દર્શાવું છું. આ રીતના બને છે. હા, કોઈ વિદ્યાર્થી એવું પણ કહી શકે આ પણ એક રેખા છે અને આની કોઈ વિદ્યાર્થી દિશા આવી પણ દર્શાવી શકે. આ બંનેની દિશા થઈ, આ રેખા L જ છે, તો આવી રીતના એની દિશાને દર્શાવી શકાય. આ જે મેં દર્શાવ્યું એ દિશાયુક્ત રેખા હતી. એને હવે દિશા આપી દીધી, કઈથી કઈ બાજુ આપણે જવાનું છે તે.
આ થયું દિશાયુક્ત રેખા. હવે આપણે જે આગળ સમજવાનું છે એ દિશાયુક્ત રેખાખંડ. રેખાખંડ આપણે આગળના કેટલા બધા ધોરણથી ભણતા આવ્યા છીએ, પણ દિશાયુક્ત રેખાખંડ એટલે એના નામ પરથી જો તમને ખ્યાલ આવે તો રેખાખંડને મારે કોઈ દિશા આપવાની થશે, એ ફાઇનલ છે. ક્લિયર? તો એના માટે જો હું લખું તો એના માટે આપણે લખીએ, જો રેખા એલ એટલે ઉપરની જ રેખા, જો રેખા એલ ને રેખાખંડ AB, કેમ કે રેખાખંડ જો બનવું હોય તો બે બિંદુને ફિક્સ કરી દેવા પડે. રેખાખંડ AB સુધી જ મર્યાદિત કરીએ તો ઉપર જે આપેલી છે તે બે માંથી એક દિશાવાળી રેખાને એવી રીતે માન સૂચવવામાં આવે છે કે જેથી તે દિશાયુક્ત રેખાખંડ બને છે. જોજો જે મેં લખ્યું છે તે ઉપરની જે રેખા છે એને જો મારે રેખાખંડ બનાવવો હોય તો બે બિંદુ ફિક્સ લેવા પડે અને એનું માન એટલે રેખાખંડની કોઈ લંબાઈ હોય 3 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર એ એનું માન છે. આ માન એવી રીતના સૂચવવામાં આવે ઉપરની રેખામાં અને જે આપણને મળવાનું છે એને શું કહેવાય? દિશાયુક્ત રેખાખંડ કહેવાય. આપણે યાદ રાખીશું કે દિશાયુક્ત રેખાખંડ, આ જે દિશાયુક્ત રેખાખંડ આ સદિશ છે. શું છે? સદિશ. શું કામ? કેમ કે રેખાખંડમાં માન દર્શાવાય અને એની દિશામાં આપણને સદિશ દર્શાવે, એટલે આ સદિશ બની ગયું. તો એની જો પણ હું આકૃતિ અહીંયા દર્શાવી દઉં તમને, તો એની આકૃતિ ફોર એક્ઝામ્પલ આવી બની શકે. આ રેખા એલ જે આગળનું ફોર્મેટ છે તે બે માંથી કોઈ પણ એક દિશા લઈ લઉં છું. મેં આવી દિશા લીધી. આ છે રેખા એલ અને એના બે બિંદુને હું ફિક્સ કરી દઉં. એક બિંદુ આ છે અને એક બિંદુ આ છે. આને આપણે એ નામ આપી દઉં અને હું બી નામ આપી દઉં છું. તમે જોઈ શકો છો કે આ જે ભાગ મેળો આને જો હું ડાર્ક કરી દઉં છું વચ્ચે, આને કહીશું આપણે દિશાયુક્ત રેખાખંડ. તમે જુઓ તો દિશા એવી રીતના છે કે એ તરફથી બી બાજુ જાય છે. જોઈ શકો ને એરો કઈ બાજુ છે. ટૂંકમાં જો આને કહું તો હું નામ આપી દઉં ચાલો એ બાર. આવી રીતના પણ દર્શાવી શકું સદિશને. એ બાર આપણે નામ આપી દીધું. તો આને રિલેટેડ જો આપણે લખીએ તો આને હું આવી રીતના હવે લખું છું. ટૂંકમાં જો હું લખું મારા શબ્દમાં તો દિશાયુક્ત રેખાખંડ એટલે તમે શું સમજ્યા કે ભાઈ રેખાખંડ તો દર્શાવવાનો જ, પણ એની સાથે એક્સ્ટ્રા એને દિશા પણ દર્શાવવી પડે. રેખાખંડ પ્લસ દિશા કહેવાય આવું. આ રેખાખંડ દિશાયુક્ત રેખાખંડને જો સંકેતમાં દર્શાવવું હોય તો એ અને બી, આ રેખાખંડ દિશા કઈ બાજુ? એ થી લઈને બી બાજુ, એટલે બી બાજુ આવી રીતના તીર રહેશે. આવી રીતના સંકેતમાં દર્શાવાય. અથવા આપણે ટૂંકમાં લખવું છે એ અને દિશાનો એરો તો એ જ રીતના રહેશે જે રીતના છે. આવી રીતના દર્શાવી શકાય. હવે જે એ અને બિંદુ છે એને પણ જો અલગ નિરૂપણ કરવું હોય તો એને અહીંયા આપણે એવું કહી શકાય કે જ્યાં એ જ વાળું જે બિંદુ છે રેખાખંડનું એને
આપણે કહેવાય પ્રારંભ બિંદુ. પ્રારંભ બિંદુ કે જ્યાંથી રેખાખંડની શરૂઆત થઈ છે. અને બી જે બિંદુ છે આને આપણે કહીશું અંતિમ બિંદુ અથવા તો અંત્ય બિંદુ કે જ્યાં રેખાખંડનો અંત થવાનો છે. આ અંતિમ બિંદુ રહેશે. ક્લિયર? આવી જ રીતે તમે આવી રીતના પણ દર્શાવી શકો. બી એ બાર અથવા ટૂંકમાં જો આને નામ આપી દઉં તો બી બાર આપણે આપી દઉં. ફોર એક્ઝામ્પલ બી બાર. તમને હું આકૃતિમાં બતાવું છું તમને. તો આ જે બી એ છે અને એને જો દર્શાવીએ છીએ તો એરો કોના તરફ છે? એ તરફ. અને શરૂઆત એટલે જ્યાં અહીંયા બિંદુ છે તો ત્યાંથી શરૂઆત થઈ એ બાજુ જાય છે. તો જ્યાં અહીંયા શું બને? બી તમારું પ્રારંભ બિંદુ બનવાનું છે. બી છે આપણું પ્રારંભ બિંદુ છે અને એ શું બનશે? અંતિમ બિંદુ બનવાનું છે. ક્લિયર? આની જો આકૃતિ આપણે દર્શાવી હોય તો આવી રીતના દર્શાવી શકાય. આગળ જે મેં દર્શાવી હતી એ જ રીતના આપણે બી થી શરૂઆત કરવાની છે. કોઈ વિદ્યાર્થી બી અહીંયા લખીએ અને એ અહીંયા લખીએ તો દિશા તો આના પરથી, આને આપણે ટૂંકમાં નામ આપવાનું છે બી બાર. એટલે હું આવી રીતના આપું છું. બી થી લઈને એ તરફ એટલે એ બાજુ દિશા એટલે એરો એ તરફ રહેશે. આ એને દિશા કહેવાય. ટૂંકમાં આપણે એને આવી રીતના દર્શાવી શકે સદિશને. ક્લિયર? એટલે દિશાયુક્ત રેખા અને દિશાયુક્ત રેખાખંડ આ તમને ક્લિયર થઈ ગયું છે હવે. ઓકે, નેક્સ્ટ હવે હું તમને બતાવી રહ્યો છું કે આ જે સદિશ રાશિઓ છે એનું ભૌમિતિક નિરૂપણ કઈ રીતના કરવું, એનો સ્થાન સદિશ કઈ રીતના મેળવવું. તો નેક્સ્ટ ટોપિક આપણો રહેશે સદિશ રાશિનું ભૌમિતિક નિરૂપણ અને સ્થાન સદિશ. બંને અલગ અલગ ટોપિક છે જેને આપણે કમ્બાઈન એક સાથે લઈ લઈએ છીએ. ચાલો, સદિશનું ભૌમિતિક નિરૂપણ આપણે કરવાનું છે. મતલબમાં XY સમતલ કે XYZ ત્રિપરિમાણીય સમતલ અવકાશની અંદર આપણે એક સદિશનું નિરૂપણ કરવાનું છે. તો આના માટે મારે એક ઉદાહરણ લેવું પડશે. હું એક ઉદાહરણ લઈ રહ્યો છું. જો એક ઉદાહરણ ધારો કે આપણે કોઈ એક કણ પૂર્વ સાથે ઉત્તર તરફ 30 અંશના ખૂણે દસ સેન્ટીમીટર સ્થાનાંતર નું ભૌમિતિક નિરૂપણ કરીએ તો જોજો ખાસ આવું ઉદાહરણ મેં તમને આગળ આપી દીધું. એક કણ છે આ 10 સેન્ટીમીટરનું સ્થાનાંતર કરે છે એટલે આ એનું માન થયું. 10 સેન્ટીમીટર એનું માન છે કણનું. કઈ દિશામાં? પૂર્વ સાથે ઉત્તર તરફ 30 નો ખૂણો બનાવે. પહેલા તો દિશા ઓળખતા આવડવી જોઈએ ને. ઉત્તર દક્ષિણ કઈ કહેવાય, પૂર્વ પશ્ચિમ કઈ કહેવાય. તો પહેલા 4 દિશા ઓળખીએ. 8 નહીં, પહેલા સિમ્પલ 4 દિશા. નૈઋત્ય અને એ બધી પછી જોઈશું આપણે. હું દર્શાવું છું અહીંયા જો એક દ્વિપરિમાણીય ચલ દર્શાવી દઉં. આ છે અત્યારે x
આ છે વાય. હવે સોરી ત્રિપરિમાણીય દર્શાવી દઈએ. ચાલો એક્સ વાય ઝેડ આ રીતના છે. હવે આની દિશા રિલેટેડ જોઈએ તો આ સેન્ટર ઉપરની તરફ આપણે દિશા દર્શાવીએ ઉત્તર, એટલે આ છે અત્યારે ઉત્તર દિશા. ક્લિયર? જમણા હાથ બાજુ આ દિશાને આપણે દર્શાવીએ પૂર્વ. એ જ રીતના આનાથી નીચે જે ઝેડ નો ડેશ અક્ષ વાળી આને કહેશું આપણે દક્ષિણ દિશા, અને એ જ રીતના વાય નો ડેશ આને કહેશું આપણે પશ્ચિમ દિશા. ક્લિયર? હવે રકમમાં એવું કીધું છે કે એક કણ છે, એટલે કણ છે એ સ્થાનાંતર કરે છે, તો કણ માટે એનું પ્રારંભ બિંદુ હું અહીંયા લઈ લઉં છું. ફોર એક્ઝામ્પલ તમે ગમે ત્યાં લઈ શકો. કોઈ વિદ્યાર્થી અહીંયા ઉગમ બિંદુમાં લઈ લે તો પણ ચાલે છે. એટલે આ કણને એક પેલા સીધી સપાટી પર હું દર્શાવી દઉં. આ રીતના સીધી સપાટી છે જે આપણે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ દર્શાવીએ છીએ. આ કણનું પ્રારંભ બિંદુ છે એ, આપણે એને નામ આપ્યું છે એ. હવે એના યામ જો હું લખવા હોય તો ત્રિપરિમાણીય લખી દઉં x1 y1 z1. આ રીતના તમે દ્વિપરિમાણમાં પણ લઈ શકો, એવું જરૂરી નથી. દ્વિપરિમાણમાં લ્યો તો x અને y જ લેવાનું રહે. હવે આ જે કણ છે એ 10 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કરી, આ પોઝિશન ઉપરથી 10 સેન્ટીમીટર સ્થાનાંતર કરી અને અહીંયા પહોંચી જાય છે આ બી જેટલું. અને બી ને આપણે યામ આપી દઈએ x2 y2 અને z2. ક્લિયર? આ થયું પશ્ચિમ પૂર્વ દિશામાં 10 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કર્યું એણે. 10 સેન્ટીમીટર. રકમમાં તો એવું કીધું કે પૂર્વ સાથે, એટલે આ કણ પૂર્વ સાથે ઉત્તર તરફ, એટલે ઉત્તર ઉપર છે કેટલાના 30 ખૂણે. એટલે જોજો આ પ્રારંભ બિંદુ એ જ, આનું માનનું મૂલ્ય પણ એક જ. દિશા બદલાઈ ગઈ. દિશા કઈ થઈ ગઈ? ઉપરની દિશા. આ વચ્ચેનો ખૂણો કેટલો? 30 અંશ. એ અને આ બિંદુ જાય છે અહીંયા બી આગળ, અને બી નો ડેશ નામ આપી દઈએ. એટલે એ બી થયું. એ બી એ આપણને જે માગેલો છે તે નિરૂપણ છે. સદિશ એ બી, એ થી લઈને બી તરફ તમારે દિશા દર્શાવવાની છે. ક્લિયર? કઈ રીતના કરી શકાય તે ચાલો હું લખ્યું છે અને ટૂંકમાં જો હું તમને દર્શાવી દઉં નીચે મેં શું લખ્યું તે તો તમને યાદ રહેશે. અહીં એ થી બી એ આપેલ સદિશનું ભૌમિતિક નિરૂપણ છે. ભૌમિતિક નિરૂપણ છે. આગળ જે રીતના લખ્યું તે એને શું કહેવાય? પ્રારંભ બિંદુ. અને બી ને શું કહેવાશે? અંત્ય બિંદુ. લખી દઈએ આપણે. જ્યાં એ પ્રારંભ બિંદુ અને બી અંતિમ બિંદુ અથવા અંત્ય બિંદુ છે. નેક્સ્ટ આગળ હવે જો બીજું એક શીખવાડું છું તમને કે કોઈ પણ સદિશના પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ આના વચ્ચેનું જો અંતર મેળવવામાં આવે, વચ્ચેના અંતરને
સદિશનું માન કહે છે. આ જે વચ્ચેનું અંતર છે આને શું કહેવાય? સદિશનું માન કહેવાય. ક્લિયર? ઓકે. હવે માન મેળવવું કઈ રીતના? તો એના માટે હું તમને દર્શાવું. સદિશનું માન એનો સંકેત જો આગળના સદિશ રિલેટેડ આપું તો એને આવી રીતના માનાંકમાં લખવામાં આવે અને એ સદિશ અને સદિશ AB નો માન કહેવાય. માન એનું મૂલ્ય. આના પરથી જો હું નોટ કરીને લખું છું તો ખાસ ધ્યાન રાખશો કે એનું મૂલ્ય છે, મૂલ્ય એ હંમેશા 0 હોઈ શકે અથવા 0 કરતા મોટો જ હોય. નેગેટિવ તો ક્યારેય આવે જ નહીં. શું કામ? કેમ કે માનાંક દર્શાવ્યો છે. એટલે આવી રીતના લખી શકાય. અથવા કોઈ વિદ્યાર્થી એવું લખી શકે કે ભાઈ AB સદિશના માનાંકનું મૂલ્ય લેસ ધેન 0 થાય નહીં, એવું પણ લખી શકાય. એટલે આ ખાસ ધ્યાન રાખશું આપણે. હવે આ માન મેળવવું કઈ રીતના? તો એના માટે જો અહીં એ જે આપણે બિંદુ લીધેલું પ્રારંભ બિંદુ, એને આપણે યામ શું આપેલા? x1, y1 અને z1. બી બિંદુના યામ શું આપ્યા હતા? x2, y2 અને z2, જે સ્થાનાંતર કરીને જાય છે તે. હવે આનું માન એટલે એ અને બી વચ્ચેનું અંતર, બે બિંદુ વચ્ચેના અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બે બિંદુ વચ્ચેના અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો x2 - x1 મતલબમાં x યામનો તફાવત એનો વર્ગ વત્તા y યામનો તફાવત એનો વર્ગ વત્તા z યામનો તફાવત એનો વર્ગ થાય. ક્લિયર? તમે x1 - x2 પણ લખી શકો એવી જ રીતના બધામાં. તફાવત એટલે બંનેની બાદબાકી કરીને વર્ગ કરો એટલે આન્સર પોઝિટિવ જ બની જવાનો છે. એટલે આવી રીતના આપણે માન મેળવશું. એટલે અહીંયા સુધી મેં તમને શીખવાડ્યું સદિશનું ભૌમિતિક નિરૂપણ કઈ રીતના કરવું તે. હવે આની સાથે જે મેં બીજો ટોપિક કીધો તો તમને સ્થાન સદિશ, એ પણ જો હવે આની સાથે હું તમને સમજાવી દઉં. કોઈ પણ સદિશનો સ્થાન સદિશ કઈ રીતના મળે? સ્થાન સદિશ તો એના માટે જો હું અહીં નીચે લખું છું કે ઉગમ બિંદુના યામ એને O ઓફ એના યામ 0, 0, 0 ને સાપેક્ષ જેના યામ XYZ એટલે ત્રિપરિમાણમાં સમતલમાં કોઈ બિંદુ આવેલું છે આવું, એને આપણે નામ આપી દઈએ P હોય તેવું અવકાશનું એક બિંદુ P લઈએ તો પ્રારંભ બિંદુ O અને અંતિમ બિંદુ, પ્રારંભ બિંદુ O અને અંતિમ બિંદુ P નું સ્થાન સદિશ. પ્રારંભ અને અંતિમ આવી ગયું એટલે તમને દર્શાવતા આવડે છે. સ્થાન સદિશ OP, O પ્રારંભ અને P અંતિમ ને O ની સાપેક્ષ બિંદુ P નો સ્થાન સદિશ કહે છે.
હવે જો હું આકૃતિ અહીં બાજુમાં જગ્યા છે એમાં દર્શાવું તો તમને મારા ખ્યાલે વધારે ખ્યાલ આવી જશે. આને જો હું આકૃતિમાં દર્શાવું, આગળ આપણે દર્શાવીએ છીએ એ રીતના ત્રિપરિમાણીય પેલા અક્ષ દર્શાવી દઈએ. એક્સ, વાય, ઝેડ આ છે ઉગમ બિંદુ, એના યામ 0 0 0 ને સાપેક્ષ જેના યામ એક્સ વાય ઝેડ, એટલે એક્સ વાય અને ઝેડ સમતલમાં આવેલું અવકાશમાં આવેલું કોઈ પણ બિંદુ, એ બિંદુને આપણે પી નામ આપીએ છીએ. એક્સ વાય ઝેડ આ બિંદુ. તો પ્રારંભ બિંદુ ઓ અને અંતિમ બિંદુ પી, એટલે અહીંયાથી જો સદિશ દર્શાવીએ તો આ રેખાખંડ બન્યો અને એને દિશા આપી દઉં એટલે ઓ થી પી ને શું કહેવાય? એનો સ્થાન સદિશ કહેવાય. ટૂંકમાં જો હું કહું તો ઉગમ બિંદુની સાપેક્ષમાં બીજું કોઈ બિંદુ લઈને સદિશ દર્શાવીએ એ બધાને એના સ્થાન સદિશ કહેવાય. ક્લિયર? અને જો આપણે સંકેતમાં અલગ અલગ દર્શાવવું હોય તો સદિશને હવે આપણે આવી રીતના સંકેતમાં દર્શાવી શકીએ. તો એના માટે હું લખી દઉં, તેને સંકેતમાં એ આવી રીતના દિશા દર્શાવીશું. આવા અલગ અલગ સંકેત, અથવા કોઈ વિદ્યાર્થી આવી દિશા દર્શાવતા ભૂલી જાય અને એની ઉપર આવી એક લાઈન કરી દે તો પણ એને આપણે સદિશ જ કહીએ છીએ. ખાલી એ લખો તો અદિશ ઘટક કહેવાય. એની ઉપર તમે 12 કર્યો, એ 12 એટલે એ સદિશ, 12 એટલે એની દિશા પણ દર્શાવે. તો આવા જે અલગ અલગ આપણે સંકેત છે એ દર્શાવી શકાય વગેરે વડે દર્શાવવામાં આવે છે. ચાલો હવે હું તમને એવું કહું કે આ સ્થાન સદિશનું માન મેળવો તો તમને આવડે કે નહીં? આવે સ્થાન સદિશનું માન, સ્થાન સદિશ એટલે ઓપી, એનું માન, તો ઓપી આપણો સદિશ અને એને આવી રીતના માનાંકમાં દર્શાવી દઈશું. આ જે સ્થાન સદિશ હોય એને તમે આર વડે પણ દર્શાવી શકો આવી રીતના. તો આને માનાંકની અંદર આર અને મેં દિશા દર્શાવી દીધી, અથવા કોઈ વિદ્યાર્થી ખાલી આર લખે તો પણ ચાલે. આર એટલે એનું મૂલ્ય જ દર્શાવવાનું છે આપણે, એમાં કોઈ દિશાની હવે જરૂર નથી, કેમ કે એનું માન, એનું મૂલ્ય મેળવીએ છીએ. તો આ કઈ રીતના મળે? ઉપરના સૂત્ર મુજબ આ બંનેના યામનો તફાવત એનો વર્ગ કરશો, મતલબમાં અંતર સૂત્ર, ઓ અને પી વચ્ચેનું અંતર સૂત્ર. તો આના પરથી જો હવે હું ટૂંકમાં લખું તો આ તો ઉગમ બિંદુ જ છે, એટલે આપણી પાસે અહીંયા રહેશે x² + y² + z². શું? એટલે આવા અલગ અલગ બધા સદિશો એના સંકેત વડે દર્શાવી શકાય. આ એનું માનનું મૂલ્ય છે. જો હું તમને ઉદાહરણ એક બીજું પણ એક આપી દઉં, આ જે મેં સંકેત દર્શાવ્યા છે એના રિલેટેડ જો ઉદાહરણ આપું તો એનું ઉદાહરણ આની અંદર જ લખી દઈએ. ચાલો, અને R12 અથવા A12 નામ આપો. કોઈ વિદ્યાર્થી એવું કરે, અહીંથી દર્શાવે, અહીંયા બી લગી અને આપણે B12 નામ આપશું. કોઈ વિદ્યાર્થી એવું કે ઉગમ બિંદુથી આ બિંદુને સી નામ આપે અને આપણે C12 નામ આપી શકીએ. આવી રીતના અલગ અલગ દર્શાવી શકો તમે, જેના સંકેતમાં આપણે દર્શાવ્યું છે. ક્લિયર? આ થયું સદિશનો સ્થાન સદિશ કઈ રીતના મેળવાય તે.